જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. 6 વાગ્યા રિયાન ઉઠી ગઈ સ્કૂલ માટે તૈયાર થઈને જતો રહ્યો અને આ સ્માઈલ તમારા માટે. હવે હું રિયાની ઘરે જાઉં છું કારણ કે સ્કૂલેથી આવી ગયો છે એટલે એને લેવા માટે ગાડીનું ફોટોશૂટ કરવાનું હતું કારણ કે આ એનું બર્થડે ગિફ્ટ હતું અને તડકામાં અમે ફોટોશૂટ કર્યું, વિડીયોગ્રાફી કરી, પછી સોસાયટીના ગણપતિ જોયા અને પછી આવી ગયા અમારી ઘરે. મારે ઘરનું થોડું કામ બાકી હતું એ પતાવ્યું અને ફટાફટ કપડાં પહેલા સુકવેલા હતા એ લીધા અને પછી પાછા બીજા કપડાં સુકવ્યા. રિયાનું જે ફોટોશૂટ કર્યું એ જોવું હોય તો રિયાની આઈડી અહીંયા ટેગ કરું જ છું, તે પર જોઈ આવજો. અને બહુ જ મસ્ત વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી હતી. મારું કામ પતી ગયું અને આજે બગીચામાં બહુ મસ્ત ફૂલ ખીલ્યા છે તડકાના હિસાબે. પછી હું નીચે આવી, નીચે રિયાન સૂતો હતો એને ઉઠાડ્યો અને પછી અમે નીકળી ગયા ગણપતિ જોવા માટે. અને ગણપતિ જોતા જોતા પહોંચી ગયા મામાના ઘરે. પછી ત્યાંથી હું, રિયાન અને રિયાન ત્રણે પણ નીકળી ગયા એની સોસાયટીના ગણપતિ જોવા માટે. રુદ્રાક્ષના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા અને એવું પણ હતું કે રૂપિયાના સિક્કો નાખો એટલે ઉપર શિવલિંગથી જળ અભિષેક થાય. પછી અમે આવી ગયા ઘરે અને જમીન અને પછી નવરા થઈને આવી ગયા બીઆરટીએસે બેસવા માટે. બહુ જ મજા કરી, મસ્તી કરી અને આવી જ રીતના અમે અમારો દિવસ પૂરો કર્યો અને પછી અમે ગયા ઘરે. ઘરે જતા જતા ગેટના ગણપતિ જોયા. આજનો વિડીયો અહીં જ પૂરો થાય છે. વિડીયો ગમે તો લાઈક કરો અને ફોલો કરવા